સૌને મારા જય શ્રી કૃષ્ણ. અમારા નાનપણની વાતો કરું છું તે સૌ સાંભળજો. ભાવનગર જિલ્લો, વલભીપુર તાલુકો, નાનું એવું ગામડું, ત્યાં અમારો જન્મ થયો. તો મા બાપ બે, પણ બાય અભણ, દાદાએ અભણ, અને મેં 7 ભાઈ બેન. તો બા છે ને દાળિયા લઈને ખેતર જાય, દાદા સાતી આંકવા જાય, અને હું છે ને ઘરે રહું, ઘરનું કામ કરું, અને સાતે ભાઈ બેન ને હું રાખું, એને નવરાવું, ધોવરાવું, ખવરાવું અને મોટા કરું. પણ મારા બા છે ને એમની બા ક્યાં દેશમાં કાઠિયાવાડમાં, મારા બા છે ને તે ખેતર જાય ને તાર મને રાંધતા ન આવડે, હું તો નાની એવી. તો મારા બા છે ને 4-5 પાણીએ ધોઈ અને ખીચડી પેલીમાં મેકે પાણી ખીચડી માપનું નાખે. પેલા હળદર નો નાખતા, મીઠું એક જ નાખતા. બસ મારા બા મને એમ કે ચૂલે ખરેખરો તાપ કરવાનો, પછી પેલી મેકવાની, ઊંધું સીબું અડધું ઢાંકવાનું, પછી સાર પડે ને તારે તે પેલા ને નીચે મેકી દેવાનું, એટલે ખીચડી થઈ ગઈ એમ કરવાનું. તો મારા બા શું થાય, હું ખેતરથી આવું તો મારી ખીચડી તો થઈ જાય, મારી ખીચડી તો કરવી નહીં. એટલે મારા બા કે ને એમ હું કરું. પછી મારા બા ખેતરથી આવે, પછી એમ કે કેવાક ભાઈ બેન કંદડાતા. હું કહું બા કોકને માર્યા, કોકને ખવડાવ્યું, કોકના માથા વળ્યા. બા કંદડા તો ખરા જ ને બધા નાના નાના છે, એટલે મને છે ને ભણાવી નહીં. અમારા ગામમાં 4 ધોરણનું નિશાળ, એટલે મને નિશાળે જ ન બેહાડે, બધા નિશાળે જાય, હું ઘરનું કામ કરું. માવતર હતા પણ, અને ગઢા બા નહોતા, ગઢા દાદા નહોતા, ફઈબા હતા તો સાસરે ગયા. તો ઘર કોણ હાસવે, એટલે હું ઘર હાસવતી. એટલે હું ભણી નથી, પણ તોય આટલે પહોંચી. મને નાનેથી પેલા કીર્તન આવડતા નહીં, કીર્તનમાં રસોઈ નહોતું, પણ એમ લગ્ન કરવા જઈએ ને તાર લગ્ન નું ગીત ગાય ને હું બહુ ધ્યાનમાં રાખું. એ એકવાર ગાય ને હું શીખી જાઉં. મને લગ્ન ના ગીત નો તો પહેલેથી જ શોખ હતો. તો આવી રીતે અમારા નાનપણ ગામડામાં મોટા થાય, મેં મોટા થાય છે. અને ગામડું કેવું નાનું, એક જ રસ્તો ધાપો. ગામમાં માગવા વાળા આવ્યા હોય, વેસવા વાળા આવ્યા હોય, એ આખું ગામ ફરી અને ઝાંપેલી બહાર આવ્યા. એવું અમારું રળિયામણું નાનું એવું ગામ, પણ હબ બહુ હતો. ને મારા જય શ્રી કૃષ્ણ. મારી નાનપણની વાત તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સૌને જય શ્રી કૃષ્ણ.